નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ પોલીસ મથકનો 1 વર્ષથી ફરાર સાયબર ઠગ વ્યારામાંથી ચઢ્યો પોલીસના હાથે. તાપી એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસેથી સોંગઢ પોલીસ મથકે 1 વર્ષ પહેલાં નોંધાયેલા સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ યાસિર જલાઉદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી મોબાઈલ ફોન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તાપી સેવા સદન હોલમાં આકાંક્ષી બ્લોક કાર્યક્રમની સમીક્ષા. નિઝર કુકરમુંડાના વિકાસ પર કલેક્ટરનો ભાર. તાપી જિલ્લાના સેવા સદન હોલમાં કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આકાંક્ષી બ્લોક કાર્યક્રમ હેઠળ નિઝર અને કુકરમુંડા તાલુકાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં વિવિધ સુધારા લાવવા તમામ વિભાગોને સંકલિત પ્રયાસો કરવા સૂચનાઓ આપી હતી. ઉચ્છલ પોલીસે ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રકને ઝડપી લીધો. ડ્રાઈવર કંડક્ટરની અટકાયત કરી. ઉચ્છલ પોલીસે પાખરી ગામની સીમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરવામાં આવતો ટ્રક ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ટ્રકમાંથી પશુઓને મુક્ત કરાવી ડ્રાઈવર અલ્તાફ વાઘેલા અને કંડક્ટર રિઝવાન મલેકની અટકાયત કરી હતી. આ કેસમાં સંડોવાયેલા અન્ય 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ટ્રક અને પશુઓ સહિત કુલ રૂપિયા 10.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારા તાલુકાના શાહપોરના ખેડૂતને પીએમ કિસાન યોજનાનો સહારો મળ્યો. વાવણીમાં મળી રાહત. વ્યારા તાલુકાના શાહપોર ગામના ખેડૂત નટુભાઈ ગામીતે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રૂપિયા 6,000ની વાર્ષિક સહાય વાવણી સમયે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ સહાયથી ખેતી માટે જરૂરી સામગ્રી ખરીદવામાં સરળતા રહે છે. તેમણે યોજના બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ નટુભાઈ ઠાકરભાઈ ગામિત, ગામ શાહપુર, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ અને દર વર્ષે 6,000 રૂપિયા મળતા છે. 2,000 રૂપિયાનો હપ્તો મારા ખાતામાં રેગ્યુલર જમા થઈ જતો છે. એ પૈસાનો હું ખેતીમાં નાના મોટા કામ માટે ઉપયોગ કરતો છું. હું પ્રાકૃતિક ખેતી કરતો છું. તો પ્રાકૃતિક ખેતીમાં ઘણી વસ્તુ મને ઘરેથી મળી જતી છે. પણ દાખલા તરીકે કે ગોળ ખરો ને, એટલે હું જાતે નથી બનાવતો, એટલે મારે બહારથી લેવું પડે છે. કે એવું ગોળ કે એવું બેસન ને એવું તેવું ખરું ને, કોઈ વખત મારે બહારથી લાવવાનું થાય તો એ મને 2,000 રૂપિયાના મળતા છે. એ મને આ કામમાં મને ઉપયોગી થતા છે. કુકરમુંડાના જૂના ગંગાથામાં પ્રેમીઓના જમાવડા સામે ગ્રામજનોએ કરી કાર્યવાહીની માંગ. કુકરમુંડા તાલુકાના જૂના ગંગાથા ગામના ગ્રામજનોએ મામલતદાર અને પોલીસને અરજી આપી ગામની ઐતિહાસિક જગ્યા પર છેલ્લા કેટલાક સમયથી પ્રેમી કપલોના વધતા જમાવડા અને કથિત અસામાજિક પ્રવૃત્તિઓ અંગે રજૂઆત કરી છે. ગ્રામજનોએ સ્થળ પર નિયમિત પેટ્રોલિંગ, તપાસ તેમજ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે. સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વ્યારા ટાઉન હોલ ખાતે ભાજપ કાર્યકરોનું સંમેલન યોજાયું. 12 વર્ષના વિકાસ કાર્યોનો કરાયો ઉલ્લેખ. તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા ટાઉન હોલ ખાતે કાર્યકર સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ દર્શનાબેન જરદોસ, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જે સંમેલનમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કામ અને જન કલ્યાણકારી કાર્યોની ચર્ચા કરી કાર્યકરોને સરકારની સિદ્ધિઓ લોક સુધી પહોંચાડવા આહવાન કરાયું હતું. તાપી જિલ્લા માહ્યવંશી સમાજે 273 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કર્યું. શ્રી તાપી જિલ્લા માહ્યવંશી સમાજ દ્વારા શિક્ષણને પ્રોત્સાહનના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લામાં ગામે ગામ ફરી 273 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં સમાજના ટ્રસ્ટીઓ, કારોબારી સમિતિના સભ્યો તેમજ વિવિધ સમિતિઓના સભ્યોએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આર્થિક સહયોગ આપનાર દાતાઓ સહિત તમામ સહભાગીઓને કાર્યકારી પ્રમુખ મગનભાઈ સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો. વ્યારાના કાનપુરામાં જન કલ્યાણ શિબિર. નાગરિકોને સુગમ પોર્ટલની અપાઈ માહિતી. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વ્યારાના કાનપુરા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ હતી. શિબિરમાં ગ્રામજનોને સુગમ ડિજિટલ પોર્ટલ સહિત વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે જ પીએમ સૂર્યઘર, વહાલી દીકરી, લખપતિ દીદી, આયુષ્યમાન ભારત અને આધાર કાર્ડ જેવા સેવાઓનો લાભ પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.